પારડીમાં હાઈવે પર જીપીઆરએસ ટ્રેક કરતા ટેલરના ચાલકનું શું રહસ્ય બહાર આવ્યું? પારડીના જોગમડી ખાતે નેશનલ હાઈવે પર રોડના સાઈડે ટેલર ચાલક સ્ટેરિંગ ઉપર જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પારડી નેશનલ હાઈવે નંબર 48 વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર હિમાચલથી ગત 7 માર્ચના રોજ ટેલર નંબર NL01N7816 નો ચાલક કુલદીપસિંહ સુખવિંદરસિંહ ગિલ, ઉંમર વર્ષ 25, રહેવાસી પંજાબનાઓ મુંબઈ જઈ રહ્યા હતા, જેની જાણ તેણે સંબંધી ભાઈ દલવીરસિંહ હરજીતસિંહને 10 માર્ચના રોજ સવારે મુંબઈ પહોંચી જઈશ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેઓ મુંબઈ ન પહોંચતા કુલદીપસિંહના મોબાઈલ ઉપર ફોન કરતા બંધ આવ્યો હતો. જે બાદ ટેલરના જીપીઆરએસ ટ્રેકિંગ કરતા ટેલરનું લોકેશન પારડી ખાતે દર્શાવતું હતું. જે બાદ ટ્રાન્સપોર્ટમાં ઓળખીતા ઉમેદભાઈને તપાસ કરવા જણાવતા ટેલરના સ્ટેરિંગ ઉપર કુલદીપસિંહ ઢળી પડેલ અને મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈથી તેમના સંબંધી ભાઈ દલવીરસિંહ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે પારડી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે મૃતક કુલદીપસિંહની લાશને પારડી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી. ટેલરના કેબિનમાં સ્ટેરિંગ ઉપર ઢળી પડી અગમ્ય કારણસર ચાલકનું મોત નીપજતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.